Good morning to all. Today discuss about industrial stoichiometry and also material and energy balance consumption. અત્યાર સુધી આપણે કન્વર્ઝન અને અહીંયા એક્ઝામ્પલ જોયા હતા. હવે જોઈશું આપણે સિમ્પલ કેલ્ક્યુલેશન ઓફ અ મટીરિયલ બેલેન્સ બેઝડ ઓન અ રિએક્શન્સ. જે રિએક્શન્સના આપ્યું છે એના બેઝિસના આપણે એક્ઝામ્પલ જોવાના છે. ખાસ ધ્યાન આપજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ નંબર ધીસ વન. Formaldehyde is produced from the methanol in a catalytic reactor. The productions of rate for formaldehyde and HCHO is 1000 kg per hour. If the conversion of methanol is a 65%, calculate the required feed rate of methanol. હવે આપણને ફાઇન્ડ આઉટ કરવા માટે શું કીધું છે કે કેલ્ક્યુલેટ ધ રિક્વાયર્ડ ફીડ રેટ ઓફ મિથેનોલનો ફાઇન્ડ આઉટ કરવાનું છે. અને આપણી પાસે બેઝિસ આપેલો છે 1000 kg ઓફ ફોર્માલ્ડીહાઇડ પ્રોડક્શન્સ. અને રિએક્શન્સ જોવા જઈએ તો ફોર્માલ્ડીહાઇડ છે એટલે મિથેનોલ છે એટલે CH3OH, એમાંથી આપણે ફોર્માલ્ડીહાઇડ મેળવીએ તો HCHO અને +H2. હવે હાઇડ્રોજન જુઓ કેટલા છે, આ બાજુ 4 હાઇડ્રોજન છે, આ બાજુ 2+2+4 હાઇડ્રોજન થઈ ગયા, કાર્બન 1 છે અને ઓક્સિજન પણ 1 છે. તો આ રીતે એનું મટીરિયલ બેલેન્સ થઈ ગયું છે. સિમ્પલી રિએક્શન્સમાં શું આપ્યું છે કે મિથેનોલ ઇઝ એન્ટર ધ રિએક્ટર અને બાયપાસ ટુ ધ પ્રોડક્ટ સ્ટ્રીમ, એટલે કે HCHO, H2 અને સાથે મિથેનોલ છે, મિથેનોલમાંથી પ્રોડ્યુસ થાય છે. બરાબર. હવે ખાસ વસ્તુ જોઈએ એનું સોલ્યુશન પાર્ટ રિએક્શન સહિત. CH3OH gives to HCHO અને H2 + O2, H2 ઓનલી. હવે એનો મોલેક્યુલર વેટ છે ફોર્માલ્ડીહાઇડનો HCHO બરાબર 30. The formaldehyde to be produced is equal to 1000/30 is equal to 33.33 kilomole per hour. બરાબર. From this reaction we have 1 kilomole of the CH3OH यानी कि methanol is equal to 1 kilomole HCHO on a molar basis પર આપ્યું છે આપણને. બરાબર. તો સિમ્પલી કેલ્ક્યુલેટ કરવાનું છે આપણે રિક્વાયર્ડ ફોર ધ ફ્રી રેટ ઓફ ધીસ મિથેનોલ. બરાબર. તો ફોર પ્રોડ્યુસિંગ 1 kilomole of formaldehyde and 1 kilomole of methanol react as per this reaction. CH3OH reacted to the produced formaldehyde. 1/1 multiplied 33.33 એટલે સેમ આન્સર આવવાનો 33.33. હવે કન્વર્ઝન ઓફ મિથેનોલ ઇઝ ઇક્વલ ટુ 65% છે. બરાબર. તો મિથેનોલ ફીડ ટુ ધી રિએક્ટર ઇઝ ઇક્વલ ટુ મિથેનોલ રિએક્ટેડ બાય percentage conversion multiply 100 is equal to 33.33 by 0.65 is equal to 51.28 kilomole per hour. ઓકે. હવે રિક્વાયર્ડ ફીડ રેટ કેટલો છે મિથેનોલનો ઇઝ ઇક્વલ ટુ 51.28 મળ્યો આપણને, મલ્ટીપ્લાય 32 મળે છે, ઇઝ ઇક્વલ ટુ 1641 kg per hour. ખ્યાલ આવ્યો? હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એના બેઝિસ પર જ જે આપણે કન્ટિન્યુ જોઈએ કે આ જે પ્રોડક્શન્સમાં જોવાના છે આપણે કે રિએક્ટરના બેઝિસ પર કે વિચ રિએક્શન્સથી આપણને કયા કયા પ્રોડક્શન મળે છે એને આપણે ફાઇન્ડ આઉટ કરીશું. પર્સન્ટેજ ઓફ ધીઝ કોમ્પોઝિશન્સ અને મોલ રેશિયો, વેટ રેશિયો ઓલ્સો. In the productions of chlorine gas by oxidation of hydrochloric acid यानी कि HCl, air is used 30% in excess of that theoretically required. Based on 4 kilomole of HCl and calculate A, the first one part, the weight ratio of air to hydrochloric acid gas in the feed, and if the oxidation is 80% complete, find the compositions of product stream on a mole basis માટે જોઈએ. તો આટલી વસ્તુ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. ઓકે.
4 kilomole HCl feed to the reactor and HCl plus air gives to the reactor bypass to the product stream chlorine, water, hydrochloric acid, nitrogen અને oxygen છે જે કોનું છે પ્રોડક્શન ઓફ HCl ના છે બરાબર અને રિએક્શન્સ આ ટાઈપનું છે કે 4 HCl plus O2 gives to twice Cl2 plus twice H2O. Okay, so 4 kilomole of HCl in this basis, 1 kilomole of oxygen. Amount of this HCl and feed rate જે 4 kilomole છે. Stoichiometric oxygen requirement of 4 kilomole of HCl is equal to the 1 by 4 multiplied 4 is equal to 1 kilomole of. બરાબર હવે જે આ પાર્ટ છે સ્ટોચિયોમેટ્રિક ઓક્સિજન્સ રિક્વાયરમેન્ટ ફોર 4 kilomole of HCl અને 1 by 4 મલ્ટીપ્લાય 4 કરીશું તો 1 kilomole આવી જશે હવે 4 kilomole of HCl છે given percentage excess air બરાબર કેટલા છે 30 છે બરાબર we know that the percentage excess air is equal to percentage excess O2 this basis so percentage excess O2 is equal to 30 so O2 in air supplied is equal to theoretical oxygen 1 plus oxygen excess by 100 અને જે પ્રમાણેનો ઇક્વેશન્સ છે એમાં વેલ્યુ પુટ કરીએ આપણે તો 1 in a bracket 1 plus 30 by 100 is equal to 1.3 kilomole બરાબર મેન છે ઇક્વેશન્સ તે તમે ખાસ ધ્યાન રાખજો હવે air contains 20 mole percentage by the mole શાના માટે છે ઓક્સિજન માટે આપ્યા છે તો air supplied is equal to 1.3 multiplied 100 by 21 is equal to 6.19 kilomole બેઝિસ આપણને મળે છે બરાબર હવે આપણે મોલ પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે પણ એ કઈ રીતે ટોટલ ભાગ્યા એના મોલ પર્સન્ટેજ જે મોલ પર્સન્ટેજ મોલ છે ભાગ્યા ટોટલ પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ મલ્ટીપ્લાય 100 તો આપણને મોલ પર્સન્ટેજ મળશે એનો ટોટલ વેટ ફાઇન્ડ કરવાનો એટલે આપણે અલગ અલગ એના મોલ ફાઇન્ડ કરીએ છીએ બરાબર તો કેટલા આવે છે 6.19 kilomole but nitrogen in this supplied air is equal to 6.19 multiplied 0.79 is equal to 4.89 kilomole બરાબર the quantity of air fed to the reactor is equal to 6.19 multiplied 28.84 is equal to 178.52 kg બરાબર the quantity of HCl in this feed the 4 multiplied 36.5 is equal to 146 kg બરાબર તો weight ratio of air to HCl in this feed is equal to 178.52 by 146 is equal to 1.22 જેમ 1 બરાબર આન્સર એ this basis પર છે અને given oxidation is 80% complete for this percentage of conversion of HCl is 80% બરાબર તો HCl reacted બરાબર કેટલા આવશે 4 multiplied 0.8 is equal to 3.2 kilomole બરાબર અને HCl unreacted is equal to HCl feed minus HCl reacted the 4 minus 3.2 is equal to 0.8 kilomole બરાબર તો ઓક્સિજન રિએક્ટેડ કેટલો થાય છે 1 by 4 multiplied 32 is equal to 0.8 kilomole અને ઓક્સિજન અનરિએક્ટેડ છે ઓક્સિજન ઇન એર ફીડ માઇનસ ઓક્સિજન રિએક્ટેડ બરાબર તો 1.3 minus 0.8 is equal to 0.5 આપણને આનો આન્સર મળે છે બરાબર હવે ફ્રોમ ધીસ રિએક્શનના બેઝિસ પર જોઈએ તો 4 kilomole HCl અને 2 kilomole Cl2 is equal to 2 kilomole of H2O chlorine produced by this reaction is equal to 2 by 4 multiplied 3.2 and 1.6 kilomole water produced by this reaction 2 by 4 multiplied 3.2 is equal to 1.6
તો હાવ 2/2 2 વડે ડિવાઇડ 3/2 વડે ડિવાઇડ કરશું 2 ને તો 1/6 આવશે એટલે 1.2 આવશે. Simply, the n being inert kilomole of nitrogen in a air fed to the reactor is equal to the kilomole of nitrogen in the product stream. Nitrogen in the product stream is equal to 4.89 kilomole. બરાબર. હવે આપણે 1/1 મોલ પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કરવાના છે એના. જો બધાના અલગ અલગ આપ્યા છે, કમ્પોનન્ટ આપ્યા છે, તો દરેકને તમે ડિવાઇડેડ કરશો શાના વડે? 9.3 વડે. તો HClના ક્વોલિટી કેટલી છે? 0.8 મોલ છે, 8.52. ઓક્સિજન છે 0.5 મોલ છે 5.32. તો દરેકના કઈ રીતે કરીશું? તો 0.8 ભાગ્યા 9.39 કરશો તો તમને 8.52 મળશે. એ રીતે તમારે દરેકને કરવાના. ઓકે, તો નેક્સ્ટ વન એક્ઝામ્પલ જોઈએ આપણે. This one, benzene react with nitric acid यानी कि HNO3 with to the produce nitrobenzene and water. C6H6 plus HNO3 gives to C6H5NO2 डायनाइट्रोबेन्जीन કહેવાય એને, પ્લસ H2O. શું એડિંગ કર્યું છે? H2SO4 એડિંગ કર્યું છે અંદર. When nitrobenzene form undergoes the further nitration to form the dinitrobenzene, C6H5NO2 plus HNO3 gives to H2SO4, C6H4NO2 twice plus H2O. The percent conversion of this benzene is 90% and used to 65 overall the theoretically required by this reaction 1 જે આગળ આપ્યું છે. અને મોલ રેશિયો ઓફ નાઇટ્રોબેન્ઝીન, તો નાઇટ્રોબેન્ઝીન ઇન ધ રેશિયો 17:1. They calculate the quantities of benzene and nitric acid required from these productions. Okay, so 2000 kg per hour of nitrobenzene. Okay, so 1 kilomole of our benzene feed to the reactor. तो 1 kilomole of benzene feed to the reactor ના બેઝિસ પર જોઈએ તો benzene HNO3 H2SO4 reactor. The product stream is the nitrobenzene, dinitrobenzene and HNO3. રિએક્શન્સ છે આ પ્રમાણેનું, બંને રિએક્શન્સ જોઈ લો. બેન્ઝીન પ્લસ નાઇટ્રિક એસિડ gives to ડાયનાઇટ્રોબેન્ઝીન અને વોટર મળે છે. સેકન્ડ રિએક્શન ડાયનાઇટ્રોબેન્ઝીનનું રિએક્શન કરે NaCO3 વડે તો C6H4 ડાયનાઇટ્રોબેન્ઝીન પ્લસ H2O. નાઇટ્રોબેન્ઝીનનું રિએક્શન HNO3 વડે કરાવીએ તો હવે પર્સન્ટેજ પ્રમાણે કન્વર્ઝન ઓફ બેન્ઝીન ઇઝ ઇક્વલ ટુ 90% બેન્ઝીન 1 કિલોમોલ માટે, અને બેન્ઝીન રિએક્ટેડ ઇઝ ઇક્વલ ટુ કન્વર્ઝન પ્લસ બેન્ઝીન ચાર્જ ફીડ. તો 0.9 મલ્ટીપ્લાઇડ 1 ઇઝ ઇક્વલ ટુ 0.9 કિલોમોલ પર અવર. બરાબર, તો વેલ્યુ પુટ કરો, આન્સર આવી જશે 0.9. given this basis kilomole nitrobenzene hour by kilomole of dinitrobenzene per hour is equal to 17/1. So let x be the kilomole nitrobenzene form per hour. So nitrobenzene produced is equal to 17x kilomole. Okay, તો આ જે રિએક્શન્સના બેઝિસ પર છે તો 1 અને 2 માટે તો 1 kilomole of C6H6 is equal to 1 kilomole of nitrobenzene અને 1 kilomole of dinitrobenzene. બરાબર. Value put these equations. Simply benzene reacted to the produce 17x kilomole nitrobenzene 1/1 multiplied 17x is equal to 17x kilomole per hour. Similarly, the benzene reacted to the produce x kilomole nitrobenzene is equal to 1/1 point x is equal to x kilomole. तो इक्वेशन શું મળી તમને? 17x plus x. તો but benzene reacted is equal to 0.9 kilomole. તો વેલ્યુ પુટ કરો તો x ની વેલ્યુ મળશે. ઓકે, કેટલી મળે છે x ની વેલ્યુ? 0.85 કિલોમોલ. હવે આગળ વધીએ. વી હેવ આના બેઝિસ પર
तो 1 kilomole C6H6 is equal to 1 kilomole HNO3 by from this reaction 1. The stoichiometric requirement of nitric acid for a 1 kilomole benzene per feed, तो 1, અને given the percentage excess nitric acid use માટે 65%, બરાબર. તો નાઇટ્રિક એસિડ ફીડ ટુ ધ રિએક્ટર માટે જોઈએ તો વેલ્યુ પુટ કરશે તો આપણને મળશે 1.65 કિલોમોલ પર અવર. આગળનો સ્ટેપ જુઓ, નાઇટ્રિક એસિડ ફીડ ટુ ધ રિએક્ટર, જે ઉપરના આન્સર આવ્યો 1.65 મલ્ટીપ્લાઇડ 63, તો આન્સર આવશે 103.95 કિલોગ્રામ પર અવર. અને નાઇટ્રોબેન્ઝિન પ્રોડ્યુસ છે તે 0.85 મલ્ટીપ્લાઇડ 1 to 3 ઇઝ ઇક્વલ ટુ 104.55 kg પર અવર. બરાબર. તો બેન્ઝિન ફીડ ટુ ધ રિએક્ટર ઇઝ ઇક્વલ ટુ 1 મલ્ટીપ્લાય 78 ઇઝ ઇક્વલ ટુ 78 કિલોગ્રામ પર અવર. નાઇટ્રિક એસિડ ફીડ ટુ ધ રિએક્ટર ફ્રોમ ધીસ પ્રોડક્શન બેઝિસ of 2000 kg per hour of nitrobenzene is equal to the 103.95 by 104.55 multiplied 2000. Okay, so benzene feed to the reactor from the productions is equal to 2000 kg per hour of nitrobenzene. 78 by 104.8855 multiplied 2000 is equal to 1492.1 kg per hour. Answer આવશે. Okay. So thank you so much.